નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવવાના છીએ। તો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। એમાં પહેલું, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો સી, ગુરુ ચાણક્યના। ત્યાર પછી બીજું, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? તો ડી, અર્થશાસ્ત્ર। ત્યાર પછી ત્રીજું, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? એ, અવંતી। ચોથું, અશોકે સંઘમિત્રના બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? બી, સિલોન। પાંચમું, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? સી, પ્રાકૃત। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। અને બીજું કે મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। પહેલું, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયું હતું? સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ, કલિંગ, હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું। બીજું, સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામ આવ્યો? સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા। ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલોનાને તેની સાથે પરણાવી। સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો। આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા। ત્રીજું, મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું? મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું। ચોથું, અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો? અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। પાંચમું, રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો। રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો આ મુજબ છે। પહેલું, સમગ્ર પ્રાંતમાં શાંતિની વ્યવસ્થા જાળવણી કરવી। બીજું, કરવેરા ઉઘરાવવા। ત્રીજું, રાજાના આદેશોનું પાલન કરાવવું। ચોથું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું। પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, મેગ્નેથિસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી, ખોટું। બીજું, ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું, ખોટું। ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો, ખરું। ચોથું, બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું, ખોટું। પાંચમું, અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને
બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો? ખરું. તો મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.